અમદાવાદ શહેર સ્થિત ગુજરાત એટીએસને મળેલ ઇનપુટના આધારે શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અમદાવાદ નોબલનગર 3 રસ્તા પાસે વોચ ગોઠવી નવજાત બાળકને તેના કાયદેસરના વાલીપણામાંથી ખરીદ કરી તસ્કરી કરવા સારું લઈ જતા બે ઇસમો અને એક મહિલાની નવજાત બાળક સાથે ઝડપી લઈ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા આરોપી રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ તથા વંદનાબેન પંચાલ બંને માર્ચ 2025માં હૈદરાબાદ ચૈતન્યપુરી પોલીસ સ્ટેશનમાં બાળકની તસ્કરીના ગુનામાં પકડાયેલ, જે દરમિયાન બંનેની મુલાકાત થયેલ, જે ગુનામાં બંને 2.5 મહિના સુધી જેલમાં રહ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી બંને ભેગા મળી બાળકની ખરીદી કરી તસ્કરી કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખેલ. આ દરમિયાન મહિલા આરોપી વંદના પંચાલની ઓળખાણ તેની બહેનની સાસરીની બાજુના ગામમાં રહેતા સુમિત યાદવ સાથે થયેલ. ત્રણેય આરોપીઓએ ભેગા મળી બાળકની ખરીદી કરી તસ્કરી કરવાની પ્રવૃત્તિ ચાલુ કરી. આ દરમિયાન 2 મહિના અગાઉ આરોપી રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ તથા વંદના પંચાલને ભેગા મળી બાળકોની ખરીદી કરી તસ્કરી કરવા માટે ઇન્દોર ખાતે આપેલ હોવાની હકીકત જણાવી હતી. આરોપી રોશન અગ્રવાલ તથા મહિલા આરોપી વંદના પંચાલ અગાઉ માર્ચ 2025માં ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન હૈદરાબાદ ખાતે બાળક તસ્કરીના ગુનામાં પકડાયા હતા.